થાઇલેન્ડથી મોકલવામાં આવેલા પાર્સલને જ્યારે અમદાવાદમાં ખોલવામાં આવ્યું તો કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો। આ ભેજાબાજો પાર્સલની અંદર આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ટેડી બિયર કેન્ડી અને લંચ બોક્સ મોકલતા હતા। જોતજોતામાં જ્યારે કસ્ટમ વિભાગને ટીમની બાતમી મળી કે અહીં આવી પ્રકારની વસ્તુની અંદર વિદેશથી કરોડો રૂપિયાના ડ્રગ્સને પેક કરીને કુરિયરથી મોકલાય છે ત્યારે તેમણે તરત જ ત્યાં ઓફિસે દરોડા પાડ્યા। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રમાણેનું કૌભાંડ ચાલી રહ્યું છે અને એની કોઈ જ જાણકારી હજુ સુધી મળી શકી નથી। પરંતુ આવી રીતે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક પોસ્ટ ઓફિસની અંદર જે પ્રમાણે વસ્તુઓમાંથી હાઇબ્રિડ ગાંજા મળી આવ્યા છે એનાથી આ રેકેટને કડી મળી ગઈ છે અને આગળ જોતા હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંયુક્ત ઓપરેશનમાં કુલ 3 કિલો 754 ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે। છેલ્લા 1 મહિનાથી ડાર્ક વેબનો મોનિટરિંગ ચાલુ હતી। પહેલા પણ ગુજરાતમાં 2 મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે। કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પદ છે। બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ 14 પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે। આ 14 પાર્સલ જેમાંથી કેનેડામાંથી 3 મોકલવામાં આવ્યા છે। આ કેનેડા બાકેટ શહેલા મોડેસ્ટો મિસિસિયાગો સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે। થાઇલેન્ડમાં બેંકોકમાંથી મોકલવામાં આવ્યા છે। યુએસમાં કોલોરેડો હાર્બર બર્ન નિયાગ્રા ફોલ્સ સેન્ટા ક્લાર્ટા સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે। અહીંયા જો 14 પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો જેમાં 5 અમદાવાદનો એડ્રેસ છે, 3 ગાંધીનગરનો છે, 3 સુરતનો છે, 1 વાપીનો છે અને 1 પાલનપુરનો છે। તમામ જગ્યાઓ પર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે। પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે। આ લોકો અત્યારે બધા સાયબર ડાર્ક વેબ અને વોઇડ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપ-લે કરતા હતા। એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમોમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે પૂછપરછ ચાલુ છે। ગાંધીનગર જિલ્લામાં કોલેરા વધતા જતા કેસોને લઈને તંત્ર જાગ્યું હતું। ગાંધીનગર જિલ્લામાં 4 સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા।